તો સાથે જ મંત્રી રીવાબા જાડેજાએ પણ પોતાનો ચાર્જ સંભાળ્યો છે। રીવાબા પરિવાર સાથે ચાર્જ લેવા માટે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા, જ્યાં ઓફિસમાં સૌથી પહેલા પૂજા કરવામાં આવીને ત્યારબાદ તેમણે પોતાના પરિવાર સાથે ચાર્જ સંભાળ્યો છે। પૂજા અર્ચના સાથે ચાર્જ સંભાળતા રીવાબા જાડેજા, જેમણે પોતાના ટેબલ પર સૌથી પહેલા તો પૂજા કરી વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે આ શરૂઆત થઈ હતી અને આજે તેમણે ધનતેરસના શુભ મુહૂર્તમાં જ પોતાનો ચાર્જ સંભાળ્યો છે। રાજ્યકક્ષાના મંત્રી તરીકે રીવાબા જાડેજા જે અત્યારે ચાર્જ સંભાળતા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય પ્રથમ વખત જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમ ટર્મમાં જ મંત્રી પદનો હવાલો જેને મળ્યો છે તેવા રીવાબા જાડેજા આજે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે અહીંયા આપ જોઈ શકો છો તે પ્રમાણે પોતાના હસબન્ડ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હાજરીમાં ચાર્જ સંભાળી રહ્યા છે। રીવાબા જાડેજા અહીં સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પહોંચ્યા છે કે જ્યાં પોતાની દીકરી સાથે તે હવન કરી રહ્યા છે, પૂજા વિધિ કરી રહ્યા છે, શાસ્ત્રોક્ત વિધિ કરી અને સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળવાની તેમણે શરૂઆત કરી છે। જે કાર્યભાર સંભાળે તે અગાઉ તેમણે ઓફિસનું લાલ રિબિન કાપી અને ઉદ્ઘાટન કર્યું હતું। દીકરી મારફતે તેમણે ઉદ્ઘાટન કરાવ્યા બાદ હવે તેમણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પોતાનો ચાર્જ સંભાળવાની શરૂઆત કરી છે। ઉલ્લેખનીય છે કે ગતરોજ જ શપથવિધિ સમારોહ યોજાયો હતો અને ત્યારબાદ આજે અનેક મંત્રીઓ પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે। કેમેરા પર્સન પોખરાજ શર્મા સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। આપણા સશસ્ત્ર નેતૃત્વ, આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય, ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું। અત્યાર સુધી તમે વિસ્તારમાં રહ્યા છો, કયા પ્રકારની શિક્ષણની સમસ્યાઓ લોકોએ તમારા સમક્ષ રજૂ કરી છે જેને તમે પ્રાયોરિટી આપીને નિકાલ કરો? જે બિલકુલ અભ્યાસ કરી અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે, શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે, એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્ર સ્થાન છે, જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે, એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્ન